જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું ફેંકવામાં આવ્યું હતું, જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરોને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી. આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ પર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિસાવદરના ધારાસભ્ય પર હુમલાની પાછળ ભાજપ કોંગ્રેસના હોય તેવું લાગે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેને લઈને આમ આદમી પાર્ટીમાં આક્રોશ જોવા મળ્યો હતો. વધુમાં આમ આદમી પાર્ટીના વિરેન રામીએ જણાવ્યું કે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે, કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ. તમે જુઓ, લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે, અને સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય, વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય, પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે, રેલી બંધ કરાવવા માટે, કાર્યક્રમો બંધ કરવા માટે. તો આ જે લોકશાહીની અંદર ખતરારૂપ છે, ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ.